ક્ષણ માટે પણ અહીંથી જોવાનું બંધ કરી દેજો, કારણ કે આ વિડિયો દુનિયાના કોઈ બીજા માટે નથી. આ વિડિયો માત્ર અને માત્ર તમારા માટે, તમારા ઘર માટે બનાવવામાં આવ્યો છે. આજે હું તમને વિશ્વાસ સાથે કહું છું કે તમારી આ બધી જ સમસ્યાઓનો અંત અહીં જ આ જ વિડિયોથી આવવાનો છે. માટે વિડિયોને એક સેકન્ડ માટે પણ છોડ્યા વગર છેલ્લે સુધી બહુ જ ધ્યાનપૂર્વક સાંભળજો. આજના આ ઉપાય પછી તમારા જીવનના બધા જ દરવાજા ખુલી જશે. કમેન્ટમાં હમણાં જ હાજરી પુરાવતા લખી નાખો, જય બાલાજી, જય શનિદેવ, કારણ કે આ બે શક્તિશાળી દેવતાઓ જ તમને અને તમારા પરિવારને આ અંધકારમાંથી બહાર કાઢશે. ગુજરાતીમાં એક કહેવત છે, તરણા આડો ડુંગર. હા મિત્રો, ઘણી વખત જીવનની મોટી મોટી આફતો અને ડુંગર જેવી મુશ્કેલીઓને હટાવવા માટે કોઈ મોટા ચમત્કારની જરૂર નથી હોતી, પણ નાના નાના અચૂક ઉપાયો જ જીવનમાં બહુ મોટું પરિવર્તન લાવી દેતા હોય છે. જીવનની સમસ્યા, દુઃખ, તકલીફ અને પરેશાનીઓનો અંત લાવી શકે છે, પરંતુ આપણને એ સાચા ઉપાય વિશે ક્યારેય કોઈ જ્ઞાન જ આપવામાં નથી આવતું. તો આજે હું તમને માહિતીની એક નાની માટીની મટકીનો એવો ચમત્કારિક, અચૂક અને શાસ્ત્રોક્ત ઉપાય જણાવીશ, જે ઉપાયથી તમારા ઘરની તમામ સમસ્યાઓનું મૂળમાંથી સફાયો થઈ જશે. આ ઉપાય કેવી રીતે કરવો, કોણે કરવો, ક્યારે કરવો, શું કામ કરવો અને કઈ કઈ સાવધાની રાખવી, એ બધું જ હું તમને હવે એકદમ વિગતવાર સમજાવવાનો છું. જય બાલાજી, જય શનિદેવ. આ પવિત્ર નામ લઈને આપણે આગળ વધીએ છીએ. તમે પણ હજુ સુધી કમેન્ટમાં નથી લખ્યું તો જલ્દીથી કમેન્ટમાં જય બાલાજી લખી દો, કારણ કે કમેન્ટમાં લખેલું આ નામ આપણને આપણી મુશ્કેલીઓમાંથી ઉગારશે. તો ચાલો આપણે આ રહસ્યમય અને પવિત્ર ઉપાયની વાત કરીએ. મિત્રો, આગળ વધતા પહેલા એ સમજવું સૌથી વધુ જરૂરી છે કે આ બધી સમસ્યાઓ પાછળનું અસલી અને સાચું કારણ શું છે. ઘણીવાર આપણને એમ લાગે છે કે આપણું નસીબ જ ફૂટેલું છે એટલે આવું થાય છે, પણ ના ભાઈ, આ બધી સમસ્યાઓનું અસલી કારણ આપણું નસીબ નથી, પણ વાસ્તુદોષ, ગ્રહદોષ કે કોઈની કાળી નજરનો દોષ હોઈ શકે છે. સૌથી મોટી અને કડવી વાત એ છે કે આપણી આજુબાજુ રહેતા સગાવહાલા, મિત્રો કે પાડોશી પણ આપણી ખુશી અને આપણી પ્રગતિ જોઈ શકતા નથી. ભલે એ ઉપરથી તમારી સામે હસીને વાત કરતા હોય, પણ એમના મનમાં તમારા માટે રહેલી ઈર્ષ્યાની આગ એટલી ભયાનક હોય છે કે તેમની એ બુરી નજર, તેમની એ ઝેરી ઈર્ષ્યા તમારા ઘર પર એવી રીતે પ્રહાર કરે છે કે ઘરમાં એક અદૃશ્ય અને ભયાનક નકારાત્મક ઉર્જા, નેગેટિવ એનર્જી હંમેશા માટે ચોંટી જાય છે. આ નકારાત્મક ઉર્જા એટલી શક્તિશાળી હોય છે કે તે તમારા ઘરના બધા જ સભ્યોના મગજ ઉપર સવાર થઈ જાય છે. પરિણામ શું આવે છે? તમારા ભલા નિર્ણયો પણ ખોટા પડવા માંડે છે, સારી ભલી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, અને છેલ્લી ઘડીએ કરોડોનો સોદો પણ હાથમાંથી કેન્સલ થઈને જતો રહે છે. જો આ ખરાબ અને ગંદી ઉર્જાને વહેલી તકે ઘરમાંથી બહાર ન કાઢવામાં આવે તો હસતું ખેડતું અને કરોડો રૂપિયા કમાનારું ઘર પણ પાયમાલ થઈને રોડ પર આવી જાય છે. હવે તમારા મનમાં એક બહુ મોટો સવાલ થતો હશે કે ભાઈ, દુનિયાભરના ઉપાયો છે, પણ આ મટકી અને નમકનો જ ઉપાય કેમ? બીજું કમી કેમ નહીં? તો આપણા શાસ્ત્રો, વેદો અને વાસ્તુશાસ્ત્ર મુજબ માટીની મટકી એ સીધી પૃથ્વી તત્વનું પ્રતીક છે. પૃથ્વી તત્વમાં બ્રહ્માંડની તમામ અશુદ્ધિઓને શોષી લેવાની અદ્ભુત ક્ષમતા છે, અને બીજી બાજુ આખું નમક, દરિયાઈ મીઠું એ રાહુ, કેતુ અને તમામ પ્રકારની નકારાત્મકતાને ખેંચી લેવા માટે બ્રહ્માંડનું સૌથી મોટું ચુંબક છે. નમકની અંદર કુદરતી રીતે જ એ શક્તિ છે કે તે ગમે તેવી ભયાનક તંત્રમંત્રની અસરો, બુરી નજરની ઉર્જા અને પ્રેત બાધાઓને પોતાની અંદર જકડીને તત્કાલ નષ્ટ કરી નાખે છે. જ્યારે માટીની મટકી તે નમકને પકડી રાખે છે અને ઘરની અંદર તેને ફેલાતી રોકે છે. આ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ એકદમ શુદ્ધ ઉર્જા વિજ્ઞાન છે. હવે સવાલ એ થાય કે આ ઉપાય ઘરમાંથી કોણે કરવો જોઈએ? તો મિત્રો, આ ઉપાય ઘરના કોઈ પણ મુખ્ય સભ્ય કરી શકે છે, પરંતુ જો ઘરની લક્ષ્મી એટલે કે આપણા ઘરની સ્ત્રીઓ, માતા, પત્ની કે બહેન પોતાના પવિત્ર હાથે આ ઉપાય કરે તો એનું પરિણામ સામાન્ય કરતા
10 ગણું વધારે ઝડપી અને પ્રભાવશાળી મળે છે, કારણ કે સ્ત્રીઓનું મન અને તેમની ઊર્જા ઘરના વાતાવરણ સાથે સીધી જોડાયેલી હોય છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ક્યારે કરવો આ ઉપાય? સમય બરાબર નોંધી લેજો. આ ઉપાય માત્ર શનિવારના દિવસે સાંજના સમયે, એટલે કે સૂર્યાસ્ત પછી અને રાત્રિના સંપૂર્ણ અંધકાર પહેલા જ કરવાનો છે. શનિવાર એ નજરદોષ, શનિ પીડા અને નકારાત્મક ઉર્જાના નિવારણ માટે બ્રહ્માંડનો સર્વોત્તમ અને સૌથી શક્તિશાળી વાર માનવામાં આવે છે. દિવસ આથમે અને સંધ્યા ટાંકણું થાય ત્યારે જ આ વિધિ શરૂ કરવાની છે. હવે તમારા મગજમાં એકદમ સ્પષ્ટપણે આખી રીત ઉતારી લેજો, જેથી વિધિમાં જરાય ભૂલ ન થાય. સૌથી પહેલા બજારમાંથી એકદમ નવી, કોરી અને નાની માટીની મટકી, નાની કુલડી લાવો. ત્યારે જૂની કે વપરાયેલી મટકી લેવાની નથી. હવે આ મટકીને ઉપર સુધી આખા દરિયાઈ મીઠા આખા નમકથી ભરી દો. હવે આ નમક ભરેલી મટકીને તમારા જમણા હાથમાં પકડો. તમારા ઘરના સૌથી છેલ્લા ખૂણાથી શરૂઆત કરો. ઘરના દરેક રૂમમાં, બેઠક રૂમમાં અને રસોડામાં જાઓ. મટકીને રૂમની ચારે દિવાલોની નજીક લઈ જઈને અડાડવાની નથી, બસ દિવાલની નજીકથી પસાર કરવાની છે. આખા ઘરનો એક પરિક્રમા જેવો ગોળાકાર રાઉન્ડ મારો. રસોડું, હોલ, બધા જ રૂમમાં ફેરવો. પણ યાદ રાખજો, ભૂલથી પણ આ મટકીને બાથરૂમમાં નથી લઈ જવાની. આ રાઉન્ડ મારતી વખતે તમારા મુખમાંથી મનમાં કે ધીમા અવાજે જય બાલાજી, જય શનિદેવ નું નામ અને સ્મરણ સતત ચાલુ રાખવું ફરજિયાત છે. આમ કરવાથી ઘરની દિવાલોમાં અને ખૂણે વર્ષોથી જામેલી બધી જ નકારાત્મક ઉર્જા આ નમક અને મટકીમાં ખેંચાઈ આવશે. જેવો આખો રાઉન્ડ પૂરો થાય એટલે સીધા ઘરના મુખ્ય દરવાજા, મેઇન ગેટ પાસે આવી જાઓ. આ મટકીને મુખ્ય દરવાજાની બિલકુલ સામે એવી રીતે સ્થાપિત કરવાની છે જેથી બહારથી આવનાર કોઈ પણ વ્યક્તિ કે અજાણી નજર જ્યારે ઘરમાં પ્રવેશે ત્યારે તેની નજર સૌથી પહેલા આ મટકી પર પડે. પણ ઊભા રહો મિત્રો, અહીંયા જ સૌથી મોટી વાત આવે છે. આ ઉપાય જેટલો શક્તિશાળી છે એટલી જ એમાં કાળજી અને સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી છે. જો આમાં નાની સરખી પણ ભૂલ થઈ ગઈ તો ફાયદાને બદલે મોટું નુકસાન થઈ શકે છે. મગજ ખોલીને આ સાવધાનીઓ નોંધી લેજો. પહેલી સાવધાની, છુપાવીને રાખવું. મટકી એવી રીતે રાખવાની છે કે બહારથી આવનારની નજર સામે તે સીધી આવે, પણ ઘરની અંદર તે છુપાવીને રાખવાની છે. એટલે કે કોઈ ઘરની અંદર આવતી બહારની વ્યક્તિને કે મહેમાનને એમ ન લાગવું જોઈએ કે તમે ઘરના રક્ષણ માટે કોઈ વિધિ કે ટોટકો કર્યો છે. તે ઘરની સામાન્ય સજાવટ કે ખૂણાની ગોઠવણ જેવી સહજ રીતે ગોઠવાયેલી હોવી જોઈએ. જો કોઈ અજાણી વ્યક્તિ પૂછે તો ક્યારે કહેવું નહીં કે આ નજર ઉતારવા માટે મૂકી છે. બીજી સાવધાની, કોઈ ટોકે નહીં. જ્યારે તમે ઘરમાં આ મટકી ફેરવતા હોવ ત્યારે ઘરના કોઈ પણ સભ્ય કે બાળકે તમને ટોકવાના નથી કે અરે ભાઈ, તમે આ શું કરો છો. આ વિધિ એકદમ શાંતિથી, એકાગ્રતાથી અને મૌન રહીને કરવાની છે. જો વચ્ચે કોઈ બોલી જાય તો એની ઊર્જા ખંડિત થઈ જાય છે. ત્રીજી સાવધાની, નમકનો યોગ્ય નિકાલ. બરાબર 1 અઠવાડિયા પછી, એટલે કે આવતા શનિવારે આ મટકીનું જૂનું નમક બદલવાનું છે. આ જૂનું નમક ઘરની અંદર ક્યાંય પણ ઢોળાવવું કે ફેંકવું ન જોઈએ. તેને સીધું ઘરની બહાર વહેતા પાણીમાં પધરાવી દેવું અથવા તમારા ઘરના ટોયલેટ કે સિંકમાં ફ્લશ કરી દેવું અને મટકીમાં નવું નમક ભરી દેવું. સૌથી મોટી ચેતવણી, જૂના નમકને ભૂલથી પણ ખુલ્લા હાથે અડાડવો નહીં, કારણ કે તેમાં તમારા આખા ઘરની મહિનાઓની કાળી નેગેટિવિટી અને નજર લોક થયેલી હોય છે. જો એ ખુલ્લા હાથે અડે તો એ ખરાબ ઉર્જા તમને પણ નુકસાન કરી શકે છે. જો તમે આ તમામ સાવધાનીઓ અને નિયમો સાથે આ માટીની મટકીનો ઉપાય પૂરી શ્રદ્ધાથી કરી લીધો તો હું તમને 100% ગેરંટી આપું છું કે ગમે તેવી પથ્થર જેવી કાળી નજર કે અડચણ હશે તો પણ આ મટકી તેને એક ક્ષણમાં શોષી લેશે અને તમારા ઘરનું કોઈ કશું જ બગાડી નહીં શકે. તમારા વર્ષોથી અટકેલા સરકારી કે ધંધાકીય કામો ચમત્કારિક રીતે ચાલુ થઈ જશે. ઘરમાં સુખ શાંતિનો વાસ થશે અને સાક્ષાત માં લક્ષ્મીજી તમારા ઘરમાં સ્થાયી થશે છે.
બાલાજી મહારાજ અને શનિ દેવદાદા આપ સૌનું, તમારા પરિવારનું અને તમારા ધંધાનું સદૈવ કલ્યાણ કરે છે. જો આ માહિતી તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય અને તમને લાગતું હોય કે આનાથી કોઈનું ભલું થઈ શકે છે, તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરો, કમેન્ટ બોક્સમાં આસ્થાપૂર્વક લખો, જય બાલાજી, જય શનિદેવ, અને તમારા મિત્રો તેમજ પરિવારના દરેક વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને અત્યારે જ શેર કરી દો. કોઈ દુઃખી પરિવાર સુધી આ સાચી માહિતી પહોંચાડવી એ સૌથી મોટું પુણ્ય છે. તમારો ખૂબ ખૂબ આભાર. જય બાલાજી, જય શનિદેવ.